જીએસઆરટીસી ના ભાવિ ડ્રાઈવર્સ અને કંડક્ટર્સનું સ્વાગત છે। અહીં આપણે જોવાના છીએ મેથ્સ અને રીઝનિંગના ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો। એટલે કે આપણે ભૂતકાળની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એમાં મેથ્સ અને રીઝનિંગનું એનાલિસિસ કરશું, જેથી ભવિષ્યની અંદર આપણે જે એક્ઝામમાં અપિયર થવાના છીએ એમાં મેથ્સ અને રીઝનિંગ કયા લેવલનું કરવું એની આપણને ખબર પડે। તો કંડક્ટર 2021ની પરીક્ષામાં પૂછાયેલો એક મેથ્સનો દાખલો લઈએ છીએ। એકદમ સિમ્પલ દાખલો છે, જોશો એટલે ખબર પડશે કે આપણે હાઈ લેવલનું મેથ્સ રીઝનિંગ કરવાનું નથી। તો અહીંયા દાખલો શું છે કે ભાઈ 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરશું તો કે કિલોમીટરને મીટરમાં ફેરવશું અને પછી મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું। તો તમને બધાને ખબર છે કે ભાઈ 1 કિલોમીટર બરાબર કેટલા થાય તો કે 1000 મીટર થાય। કેટલા થાય? 1000 મીટર, આટલી ખબર છે। હવે શું કરવાનું છે તો કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે। તો આપણને એ પણ ખબર છે કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર। તો આ જે 1000 મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 1000 ને 100 વડે ગુણવા પડશે, બરાબર। મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણાકાર કરવાનો, બરાબર છે। અને સેન્ટીમીટરમાંથી જો તમારે મીટરમાં જવાનું હોત તો તમારે ભાગાકાર કરવો પડે, બરાબર છે। તો અહીંયા આપણે શું કરશું તો કે જે 1000 મીટર છે, શું છે 1000 મીટર, એને સેન્ટીમીટરમાં ફેરવવા માટે ગુણ્યા શું કરશું? 100 કરી દઈશું। ગુણ્યા શું કરી દઈશું? 100। તો 1000 ગુણ્યા 100 તમે કરશો તો કેટલા મળશે? 1 લાખ મળશે। અને 1 લાખને આપણે શું કહીશું? સેન્ટીમીટર। તો 1 કિલોમીટર બરાબર શું થશે? 1 લાખ સેન્ટીમીટર। અહીં ઓપ્શન આપણે જાણી જોઈને નથી લખેલા। તો આવી જ પ્રકારની તૈયારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ, જય હિન્દ।